રાધે કૃષ્ણ ફ્રેન્ડ, આજે હું કોબીજનો સંભારો બનાવવાની તેના માટે મેં અડધું કોબીજ સમારીને લીધેલું છે, એક નાનું ટમાટર કટિંગ કરીને લીધેલું, 3-4 મરચાં કટિંગ કરીને લીધેલા છે. એક કઢાઈની અંદર 2 પાવડા તેલ લીધેલું છે અને તેની અંદર 1 ચમચી રાઈ તતરવા નાખવાની છે. રાઈ તતરવા આવે એટલે તેની અંદર અડધી ચમચી મેથી દાણા નાખી દેવાના છે. પછી મરચાં નાખી દેવાના છે અને કરી લીમડા નાખી દેવાના છે. મરચાં થોડાક સતરાઈ જાય એટલે તેની અંદર ટમાટર નાખી દેવાનું છે. ટામેટાને ચરવા દેવાનું નથી, બસ થોડાક 1 મિનિટ જેવું સાંતળી લેવાનું છે. તેની અંદર પછી કોબીજ નાખી દેવાની છે. 1 પિંચ હળદી નાખવાની છે અને અડધી ચમચી ધાણા પાવડર નાખવાનો છે. સ્વાદ મુજબ નિમક નાખવાનું છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. એક મિનિટ સુધી ગેસ પર રહેવા દેવાનું છે, કારણ કે ટામેટાનું પાણી છૂટું હોય એટલે એ પાણી બળવું જરૂરી છે. તમે જોઈ શકો છો કે હવે પાણી દેખાતું નથી, બરાબર એ થઈ ગયું છે. થોડા કોથમીરના 5 સ્પ્રિંકલ કરી દેવાના છે. તૈયાર છે આપણો કાચો પાકો કોબીજનો ટામેટાનો સંભારો. તૈયાર છે આપણો કોબીજનો સંભારો. તેને મેં કોથમીરથી ગાર્નિશ કરેલું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે કૃષ્ણ.